ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 9 ચેપ્ટર પહેલું સંખ્યા પદ્ધતિ સ્વાધ્યાય 1.4 નો દાખલા નંબર ત્રીજો। હવે દાખલા નંબર ત્રીજો જોતા પહેલા હું તમને કહી દઉં કે જો તમે સ્વાધ્યાય 1.1 સ્વાધ્યાય 1.2 અને સ્વાધ્યાય 1.3 અને સ્વાધ્યાય 1.4 નો દાખલા નંબર પહેલો અને બીજો ન જોયો હોય તો તમે અમારી ચેનલ પર જઈને ચેક કરી શકો છો। તો ચાલો આપણે જોઈએ દાખલા નંબર 3। હવે અહીંયા કહેવામાં આવ્યું છે કે યાદ કરો કે પાઈને એક વર્તુળનું પરિઘ સી અને વ્યાસ ડી ના ગુણોત્તર તરીકે દર્શાવવામાં આવે છે। એટલે કે પાઈ બરાબર સી ના છેદમાં ડી તે વિરોધાભાસી છે, કારણ કે આ અસમય સંખ્યા છે અને આ સમય છે। તે વિરોધાભાસી છે કારણ કે અહીંયા કહ્યું છે ને પાઈ એ અસમય સંખ્યા છે। આ વિરોધાભાસનો ઉકેલ કેવી રીતે લાવશો? તો પહેલા તો આપણે પરિઘ શું કહેવાય અને વ્યાસ શું કહેવાય તે સમજી લઈએ। તો પરિઘ એટલે કે વર્તુળની જે બાઉન્ડ્રી, એટલે કે સાયકલનું ટાયર હોય તો સાયકલના ટાયરના અંદર જે અંદર રીમ આવે એ નહીં ગણવાની, આપણે એનું જે ટાયર આવે બ્લેક એ ગણવાનું, એને કહેવાય પરિઘ। અને એના અંદર જે અડધી આખી લાઈન દોરેલી છે એને આપણે વ્યાસ કહીશું। તો એક સ્ટોરી કહું તમને। પહેલાના જે આદિમાનવો છે તેમને જે શિકાર કરીને લાવતા હતા તેમને જે બધું ખાવાનું જે બધું લાવવાનું હતું તેમાં તેમને ખૂબ બળ લગાડવું પડતું હતું। તો તેમણે એક દિવસ જોયું કે પહાડ પરથી એક પથ્થર પડતો હતો, તો એ લોકો સાઈડમાં ખસી ગયા અને અહીંથી ગોળ પથ્થર ગયો। તો તેમણે જોયું કે આ તો સરકે છે, સરળતાથી સરકે છે। તો પછી તેમણે આ વર્તુળનું નિર્માણ કર્યું, એટલે કે ટાયરનું નિર્માણ કર્યું। તેમણે નિર્માણ તો કર્યું પણ તે થોડું લેવલ એટલે કમ્પ્લીટ ગોળ ના કર્યું। તો એમણે કમ્પ્લીટ ગોળ ટાયર બને તેના માટે આ સૂત્ર એટલે કે આનો શું કહેવાય, આને ઉત્પન્ન કર્યું। એટલે કે આ 22 હોય અને અંદર 7 હોય તો જ કમ્પ્લીટ વર્તુળ કહેવાય। હવે આનાથી મોટું બનાવવું હોય તો 7 દુ 14 કરી દેવાનું અને 22 દુ 44 કરી દેવાનું। એનાથી મોટું કરવાનું હોય તો એમાં એક ઉમેરતું જવાનું। તો પછી છે પાઈ બરાબર સી ના છેદમાં ડી। તો અહીંયા પાઈ એ અસમય સંખ્યા છે અને સી ના છેદમાં ડી એટલે કે 22 ના છેદમાં 7 એ સમય સંખ્યા છે। તો તમે અહીંયા જોઈ શકો છો પાઈ એ અસમય સંખ્યા છે અને 22 ના છેદમાં 7 એ સમય સંખ્યા છે। તો આ તો વિરોધાભાસ ઊભો થાય છે। તો પહેલા આપણે આને ચેકી કરીએ અને એનો ઉકેલ લખીને આપણે તમને મળીએ। તો અહીંયા આપણે ઉકેલ મેળવી લીધો છે। ઉકેલમાં આપણે લખ્યું છે અહીં પાઈની કિંમત અનંત આવૃત હોવાથી પાઈ એ અસમય સંખ્યા છે। તો સાચી જ વાત છે, પાઈ એ અસમય સંખ્યા છે, પરંતુ સરળતા માટે આપણે 22 ના છેદમાં 7 લેવાય। જો મેં તમને કહ્યું કે બીજું મોટું વર્તુળ લેવું હોય તો 44 ના છેદમાં 14 લેવાય। અને 22 ના છેદમાં 7 એ પીક્યુ સ્વરૂપની સંખ્યા હોવાથી સમય છે, તેથી વિરોધાભાસ ઉત્પન્ન થાય છે। તો અહીંયા આપણે ઉકેલ લાવી દીધો। તો ઉકેલ તમે લખી કાઢજો, પછી એકવાર વાંચીને સંભળાવી દઉં છું। અહીં પાઈની કિંમત અનંત આવૃત હોવાથી પાઈ એ અસમય સંખ્યા છે, પરંતુ સરળતા માટે 22 ના છેદમાં 7 લેવાય છે અને 22 ના છેદમાં 7 એ પીક્યુ સ્વરૂપની સંખ્યા હોવાથી સમય છે, તેથી વિરોધાભાસ ઉત્પન્ન થાય છે। તો તમે આ ઉકેલ તમારી નોટબુકમાં ઉતારી લેજો। તો અહીંયા આપણો દાખલા નંબર 3 પૂરો થાય છે। તો જો તમને અમારી આ સ્વાધ્યાય 1.4 ના દાખલા નંબર 3 ની વિડીયો ગમી હોય તો તમે અમારી ચેનલ પર નવા હો અને આ વિડીયો ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયો પર લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। મળીએ આગળના વિડીયોમાં ધોરણ 9 ચેપ્ટર પહેલું સંખ્યા પદ્ધતિ સ્વાધ્યાય 1.4 નો દાખલા નંબર 5મો। હવે દાખલા નંબર 5મો જોતા પહેલા હું તમને કહી દઉં કે જો તમે સ્વાધ્યાય 1.1 સ્વાધ્યાય 1.2 સ્વાધ્યાય 1.3 સ્વાધ્યાય 1.4 ના દાખલા નંબર 1 થી 3 લગીની વિડીયો ન જોઈ હોય તો અમારી ચેનલ પર જઈને તમે ચેક કરી શકો છો। તો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 5 એટલે કે દાખલા નંબર 5। અહીંયા એવું કહેવામાં આવ્યું છે આપેલ સંખ્યાઓનું સમયીકરણ કરો। તો આ જે સંખ્યા આપી છે એનું આપણે સમયીકરણ કરવાનું છે। તો આપણે ચાલો સમયીકરણ કરીએ। અહીંયા છે 1 ના છેદમાં √7। તો આપણે આને પહેલા સમયીકરણમાં કરવું પડશે આપણે।
તો આપણે કરી દઈએ સમીકરણ. અહીંયા લખીશું 1/7, પછી લખીશું 1/7. તમારે આ નહીં લખવાનું, મારે પણ નહીં લખવાનું. 1/7. હવે અહીંયા શું કરવાનું, આપણે અહીંયા ગુણ્યા કરી દેવાનું અને મૂકવાનું છેદમાં √7. હવે અહીંયા ઉપર એક પણ ના મુકાય આપણાથી, તો આ જે √7 છે તેને આપણે અહીંયા એક વાર પછી મૂકી દઈશું. તો અહીંયા થઈ ગયા 1/7 ગુણ્યા √7/7. તો હવે અહીંયા આપણે એકનો ગુણાકાર √7 સાથે કરીશું તો મળશે આપણને √7, અને √7 નો ગુણાકાર √7 સાથે કરીશું તો મળશે આપણને 7. તો અહીંયા આપણો જવાબ આવી ગયો. એટલે કે આ પહેલા દાખલાનું સમીકરણ આ થયું √7/7. તો હવે જોઈએ બીજું. બીજામાં પણ સેમ ટ્રીક નહીં, બીજા દાખલામાં અને ત્રીજા દાખલામાં સેમ ટ્રીક વપરાશે, પણ ખાલી પ્લસ માઇનસનો જ ફેર પડશે. અહીંયા આપણે લખીશું 1/7 -√6. તો હવે અહીંયા પહેલા ગુણ્યા લખવાનું, અને અહીંયા માઇનસ છે તો આવું સેમ આ નીચેનું છેદમાં જે છે એ નીચેનું સેમ આપણે અહીંયા લખી દેવાનું, પણ ખાલી નિશાનીમાં ફેર કરી દેવાનું. જો અહીંયા માઇનસ છે તો અહીંયા આપણે પ્લસ મૂકીશું, અને અહીંયા પ્લસ હોત તો અહીંયા આપણે માઇનસ મૂકત. તો અહીંયા પણ એવું જ છે, અહીંયા પ્લસ છે તો અહીંયા આપણે માઇનસ મૂકવું પડશે, પણ અહીંયા તો માઇનસ છે તો અહીંયા આપણે પ્લસ મૂકવું પડશે. તો આપણે કરી દઈએ √7 + √6. ઉપર પણ સેમ લખી દઈશું √7 + √6. હવે એકનો ગુણાકાર √7 સાથે તો મળશે આપણને √7 વત્તા એટલે વત્તા, √6 સાથે પણ ગુણાકાર કરીશું એકનો તો પણ √6 મળશે. હવે અહીંયા થશે √7 ગુણ્યા √7. તો આપણે અહીંયા પહેલા લખીશું નીચે છેદમાં √7 ગુણ્યા √7 તો મળશે 7, ઓછા માઇનસ પ્લસ માઇનસ તો અહીંયા આવશે માઇનસ. પછી √6 અને √6 નો ગુણાકાર થશે તો 6. તો અહીંયા 7માંથી 6 જાય તો વધે 1, તો આપણે અહીંયા લખીશું √7 + √6/1. તો આ આપણો અહીંયા સમીકરણનો જવાબ આવી ગયો છે. આ એક છે, તો અહીંયા આપણો જવાબ આવી ગયો છે √7 + √6/1. હવે જોઈએ ત્રીજું. ત્રીજામાં આપણે બીજા દાખલાની ટ્રીક વપરાશે, પણ અહીંયા માઇનસ હતું તો આપણે અહીંયા પ્લસ મૂક્યું, તો અહીંયા પ્લસ છે તો આપણે અહીંયા માઇનસ મૂકવાનું. તો પહેલા તો આપણે આ જ લખવાનું 1/5 વત્તા √2. હવે અહીંયા આપણે મૂકીશું ગુણ્યા, પછી લખીશું છેદમાં √5 માઇનસ, કેમ કે અહીંયા પ્લસ છે તો અહીંયા માઇનસ લખવાનું, √2. ઉપર પણ સેમ લખી દઈશું √5 - √2. હવે એકનો ગુણાકાર 5 સાથે √5 સાથે તો અહીંયા થશે √5, માઇનસ છે તો માઇનસ, એકનો ગુણાકાર √2 સાથે તો પણ √2 થશે. છેદમાં અહીંયા √5 તો અહીંયા થશે 5. √5 ને √5 નો ગુણાકાર કરીશું તો આપણને મળશે 5. સેમ ટ્રીક, √2 ને √2 નો ગુણાકાર કરીશું તો આપણને મળશે √2. તો અહીંયા થઈ જશે વત્તા ઓછે પ્લસ માઇનસ માઇનસ, તો 5માંથી 2 જાય તો કેટલા રહે 3. તો અહીંયા આવશે આપણો જવાબ √5 - √2/3. તો અહીંયા આપણો જવાબ આવી ગયો છે √5 - √2/3. તો અહીંયા ત્રીજા દાખલાનું સમીકરણ મળી ચૂક્યું છે. હવે જોઈએ દાખલા નંબર 4. તો દાખલા નંબર 4માં આપણને કરવાનું છે કે એકના છેદમાં લખેલું, પહેલા તો આ જ લખી દેવાનું 1/7. વિદ્યાર્થી મિત્રો, માર્કર થોડી લાઇટ થઈ ગઈ છે, જો તમને ના દેખાય તો કોમેન્ટ કરીને કહેજો. √2 ગુણ્યા અહીંયા પણ આ જ મૂકી દેવાનું √7. અહીંયા માઇનસ છે તો અહીંયા પ્લસ, અહીંયા થશે √2. ઉપર પણ સેમ લખી દેવાનું √7 વત્તા 2. હવે √7 નો ગુણાકાર એક સાથે થશે તો થશે √7 વત્તા
એકનો ગુણાકાર 2 સાથે 1 2 2 તો અહીંયા આવશે 2 છેદમાં √7 નો ગુણાકાર √ સાથે તો મળશે 7 પછી અહીંયા થશે વત્તા ઓછા તો અહીંયા આપણે 2 થી 2 નો ગુણાકાર કરી દેવાનો 2 થી 2 નો સરવાળો નહીં 2 થી 2 નો ગુણાકાર કરી દેવાનો તો કેટલા થશે 2 2 4 તો હવે 7 માંથી 4 જાય તો કેટલા રહે 5 6 7 તો રહેશે 3 તો અહીંયા આપણને મળ્યા 7 4 કારણ કે અહીંયા 2 થી 2 નો ગુણાકાર કર્યો તો આપણને 2 થી 2 નો ગુણાકાર કરવાથી અહીંયા થશે 4 કારણ કે 2 થી આપણે 2 નો ગુણાકાર કરવાનો પ્લસ કરશો તો પણ ચાલશે ને ગુણાકાર કરશો તો પણ ચાલશે તો પણ ગુણાકાર કરશો તો વધારે સહેલું રહેશે તો અહીંયા 7 4 તો હવે 7 માંથી 4 જાય તો કેટલા રહે 3 તો આપણે અહીંયા જવાબ મળી ગયો આપણને જે છે √7 + 2 ના છેદમાં 3 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પ્રશ્ન નંબર 5 નો દાખલા નંબર પહેલો બીજો ત્રીજો અને ચોથો પૂરો થાય છે હું થોડો સાઈડમાં હટી જાઉં તેથી તમે આના જવાબો ઉતારી શકો આનો જવાબ આ આવ્યો છે અને આનો જવાબ આ તો વિદ્યાર્થી મિત્રો તમે તમારી નોટબુકમાં આ બધા દાખલાના જવાબ ઉતારી દેજો આ દાખલા પણ ઉતારી દેજો અને સમજણ પડે તો અમને કોમેન્ટમાં પણ કહેજો મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત